જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના પડછાયા સમાન મહારાજની અખંડ અનુવૃત્તિમાં રહીને મહારાજને પોતાના જીવથી પણ વધુ સાચવનાર એવા મહારાજના અંગત સેવક સદ્ગુરુ મુકુંદાનંદજી બ્રહ્મચારી એટલે કે મૂળજી બ્રહ્મચારીનું આખ્યાન. આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. મૂળજી બ્રહ્મચારીનો જન્મ ગુજરાતના સૌરાષ્ટ્રના મછિયાવ ગામમાં થયો હતો. બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો અને જન્મ સમયે તેમનું નામ મૂળજી રાખવામાં આવ્યું હતું. નાની ઉંમરથી જ તેમને ભૌતિક દુનિયાથી વૈરાગ્ય થઈ ગયેલો અને તેથી તેઓ ઘર છોડીને લાંબી તીર્થયાત્રાએ નીકળી પડ્યા. પોતાની યાત્રા દરમિયાન તેઓ લોજ ગામ પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત રામાનંદ સ્વામી સાથે થઈ. રામાનંદ સ્વામીએ તેમને ઉદ્ધવ સંપ્રદાયના ઉપદેશ આપ્યા. મૂળજીએ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ સ્વીકાર્યા અને બાદમાં દીક્ષા લઈ સાધુ બન્યા. ત્યારબાદ તેમનું નામ મુકુંદાનંદ બ્રહ્મચારી રાખવામાં આવ્યું. જ્યારે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ઉદ્ધવ સંપ્રદાયની ગાદી સોંપી, ત્યારે મૂળજી બ્રહ્મચારીને સહજાનંદ સ્વામીના અંગત સેવક તરીકે સેવા કરવા આદેશ આપવામાં આવ્યો હતો. મૂળજી બ્રહ્મચારી સ્વભાવે સરળ હતા, પરંતુ સહજાનંદ સ્વામી પ્રત્યે તેમની ભક્તિ અડગ હતી. સહજાનંદ સ્વામી તેમની સમર્પિત અને નિસ્વાર્થ સેવાથી અત્યંત રાજી હતા કે અન્ય સંતોની હાજરીમાં તેઓ હંમેશા મૂળજી બ્રહ્મચારીની પ્રશંસા કરતા. જ્યાં જ્યાં સહજાનંદ સ્વામી જતા ત્યાં મૂળજી બ્રહ્મચારી હંમેશા તેમની સાથે રહેતા. તેઓ મહારાજ માટે ભોજન બનાવતા અને વ્યક્તિગત જરૂરિયાતોની સંભાળ રાખતા. સહજાનંદ સ્વામીની સેવા કરતી વખતે મૂળજી બ્રહ્મચારીએ દર્શાવેલી નિસ્વાર્થ ભક્તિ અને સમર્પણ અંગેના ઘણા દિવ્ય પ્રસંગો છે. આવો એમાંથી કેટલાક પ્રસંગોનું અમૃતપાન કરીએ. એક સમયે મહારાજ વડતાલ મંદિરના પ્રાંગણમાં સભા કરીને બેઠા હતા અને મહારાજને તરસ બહુ લાગી હતી અને મૂળજી બ્રહ્મચારી મંદિરની પ્રદક્ષિણાના માર્ગ ઉપર ઊંચી જગ્યાએ બેઠા હતા. પછી મહારાજે સાદ કર્યો, જે બ્રહ્મચારી, મને તરસ લાગી છે. તે સાંભળી બ્રહ્મચારીએ પ્રદક્ષિણા ઉપરથી પોતાનું શરીર ચોકમાં પડતું મૂક્યું અને ઉતાવળા જઈને ઠંડા પાણીનો લોટો ભરીને મહારાજ પાસે લાવ્યા. મહારાજે પ્રેમથી ઠપકો આપ્યો, બ્રહ્મચારી, આવી રીતે ગૂંધવું જોઈએ. જો પગ કે હાથ તૂટી ગયા હોત તો શું થાત? બ્રહ્મચારીએ ઉત્તર આપ્યો, મહારાજ, હું ઉતરવામાં મોડું કરું તો તમારી આજ્ઞા પાળવામાં વિલંબ થાય. તમે તો મારી રક્ષા કરવા માટે છો જ ને. આવી હતી બ્રહ્મચારીની અડગ નિષ્ઠા. પછી મહારાજ સભામાં બોલ્યા, જે બ્રહ્મચારીને અમારા ઉપર એવું હેત છે કે પોતાના દેહની પણ ગણતરી નથી. એક વખત મહારાજે મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરી કે જોડા પગરખા ન પહેરવા. તેથી બ્રહ્મચારી આખી જિંદગી ઉઘાડા પગ રહ્યા. પછી મહારાજે કહ્યું, ઘી, ગોળ, દહીં અને દૂધ ન લેવા. તો બ્રહ્મચારી સ્વાદવિહીન સાદું ભોજન લેતા રહ્યા. પછી હજુ એક આજ્ઞા આવી કે હવે તમારે મારી સેવા ન કરવી, અને બીજી આજ્ઞા એ કે તમારે મારા સાથે ન રહેવું. એટલે બ્રહ્મચારી મહારાજની આજ્ઞાથી દૂર જઈને વડતાલ પાસે દાભણ નામના ગામે રહેવા લાગ્યા. ત્યાં તેઓ આખો દિવસ સત્સંગ અને મહારાજના ધ્યાનમાં પસાર કરતા. સ્વાદિષ્ટ ભોજન ન લેતા, સાવ સાદું અને કર્કશ ભોજન જ લેતા. પરિણામે તેમનું શરીર ખૂબ જ કૃશ થઈ ગયું. સમય પસાર થયો, ઉનાળો આવ્યો, કેરી પાકવા લાગી. દાભણના ભક્તોએ કહ્યું, બ્રહ્મચારી, કેરી ખૂબ રસાળ અને મીઠી છે, મહારાજને અર્પણ કરવી જોઈએ. બ્રહ્મચારી બોલ્યા, હા જરૂર. ભક્તો કહે, શું અમે તમને એક ટોપલો કેરી આપી શકીએ? તમે મહારાજ પાસે લઈ જશો? બ્રહ્મચારી કહે, હા, હું તૈયાર છું. પછી ભક્તોએ એક ટોપલો કેરી ભરીને આપ્યો. વજન હતું લગભગ 1.5 મણ. પછી ટોપલો માથા પર મૂકી બ્રહ્મચારી ગઢડા તરફ નીકળ્યા. ઉનાળાની ભયંકર ગરમી હતી. ધરતી અગ્નિકુંડ જેવી ગરમ હતી. પગમાં પગરખા નહોતા. શરીર અત્યંત દુબળું અને માથા પર ભારે વજન. છતાં મહારાજના નામનું સ્મરણ હૃદયમાં અને જીભ પર રાખીને બ્રહ્મચારી ચાલતા રહ્યા અને ત્રીજે દિવસે ગઢપુર પહોંચ્યા. ટોપલો મહારાજના ચરણો પાસે મૂક્યો અને સાષ્ટાંગ દંડવત કરી. દાભણના ભક્તોએ મોકલેલી કેરીઓ આ અર્પણ છે એમ કહ્યું. મહારાજે બ્રહ્મચારી તરફ જોયું પણ નહીં અને જય સ્વામિનારાયણ પણ ના કર્યા. બ્રહ્મચારીની આંખોમાં તો આંસુ આવી ગયા. બરાબર તે વખતે એક સુથારબાઈ મહારાજના દર્શને આવી હતી. તેને મહારાજે કહ્યું, જે તારે ઘેર બ્રહ્મચારીને તેડી જા અને સીધું આપજે, એટલે તેઓ રસોઈ કરીને જમશે. પછી તે બાઈ પોતાને ઘરે બ્રહ્મચારીને તેડી જઈને પાક્કું સીધું આપ્યું
પણ બ્રહ્મચારી તો ફક્ત બાટીઓ કરીને જ જમ્યા અને બીજું સીધું પડતું મેલ્યું. ત્યારે બાઈ બોલી, જે બ્રહ્મચારી ઘી ગોળ કેમ જમ્યા નહીં? ત્યારે બ્રહ્મચારી બોલ્યા, જે મહારાજ ક્યાં ખાવા દે છે, 6 મહિના થયા બંધી કરી છે. પછી બ્રહ્મચારીએ કહ્યું, જે હું 60 ગાઉથી 1.5 મણ કેરીનો ટોપલો ભરેલો ઉપાડીને લાવ્યો તો પણ મને મહારાજે નારાયણ કહ્યા નહીં. પછી તે બાઈ મહારાજ પાસે જઈને ઠપકો દેવા માંડી, જે મહારાજ તમે આવા નિર્દય કેમ થયા છો? જે આ બ્રહ્મચારી આવા ઉનાળાના તાપમાં ઉઘાડા પગે 60 ગાઉથી 1.5 મણ કેરીનો ટોપલો ઉપાડીને લાવ્યા ત્યારે તેને તમે નારાયણ પણ ના કર્યા? મહારાજ સ્મિત સાથે બોલ્યા, બ્રહ્મચારીને બોલાવો. પછી બ્રહ્મચારી આવ્યા અને મહારાજ જમવા બેઠા ત્યારે બ્રહ્મચારીએ કેરીને ઘોળીને મોટો વાટકો રસ ભરીને મહારાજ આગળ મેલ્યો. પણ મહારાજે તેમાં આંગળી બોળી નહીં અને ફક્ત રોટલી જમતા હતા. પછી બ્રહ્મચારી બોલ્યા, જે ભાઈ કોક કહો તો મહારાજ રસ જમે, મારી સાથે તો નહીં બોલે. પછી મહારાજે કહ્યું, જે બ્રહ્મચારી તમે જ પીરસો ને? ત્યારે બ્રહ્મચારી કહે, મહારાજ હું તો તૈયાર જ બેઠો છું. અને પછી બ્રહ્મચારીએ મહારાજને રસ પીરસ્યો. તે મહારાજ ખૂબ જમ્યા અને પછી બ્રહ્મચારીને પણ રસ આપ્યો. અને પછી મહારાજે બ્રહ્મચારીને ફરીથી પોતાની સેવામાં રાખ્યા. એક વખત મહારાજે કહ્યું, બ્રહ્મચારી આજે સભાને ઉપદેશ આપો. ત્યારે મૂળજી બ્રહ્મચારી ઊભા થયા અને બોલવા લાગ્યા, હે ભક્તજનો, મહારાજની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન ન કરશો. મહારાજ જેવા પુરુષ ભૂતકાળમાં નહોતા અને ભવિષ્યમાં પણ નહીં થાય. તેથી મહારાજની આજ્ઞા ક્યારેય ટાળશો નહીં. અને એ જ વાત ફરી ફરી બોલતા રહ્યા. પછી મહારાજ સ્મિત કરીને બોલ્યા, હવે બેસો. પછી મહારાજે કહ્યું, જુઓ, ખરો મુદ્દો તો આ બ્રહ્મચારીના હાથમાં છે, કારણ કે આજ્ઞા પાલન જ મુખ્ય તત્વ છે. એક વખત શ્રીજી મહારાજ તથા મૂળજી બ્રહ્મચારી કચ્છ દેશમાં જતા હતા. ત્યાં રસ્તે જતા ચોર મળ્યા. ત્યારે બ્રહ્મચારીએ જાણ્યું, જે આ લૂંટી જશે, માટે મારી પાસે ₹1.5 છે તે સંતાડી રાખું, કારણ કે મહારાજ વચ્ચે કંઈક માંગે ત્યારે શું આપીશ? એમ જાણીને તેમણે પોતાના જોડાની સખતડી નીચે તે ₹1.5 મૂકી દીધો. પછી ચોર બ્રહ્મચારીને લૂંટવા માંડ્યા અને લૂંટીને ચાલ્યા. ત્યારે મહારાજ બોલ્યા, જે બધું સંભાળીને લીધું, આ અમારી ભેણો છે તે કપટી છે અને તેની પાસે ₹1.5 હતો તે જોડામાં સંતાડ્યો છે. પછી ચોરે પાછા વળીને બ્રહ્મચારીને ધક્કો મારીને જોડા કઢાવ્યા અને તેમાંથી ₹1.5 હતો તે કાઢી લીધો. ત્યારે બ્રહ્મચારીએ મહારાજને કહ્યું, જે હવે ખાજો મારો અંગૂઠો, મેં તો તમારા સારું રાખ્યો હતો, પણ તમે વળી ભારે દાનેશ્રીના દીકરા થયા, જે અમારી ભેડો કપટી છે. એમ બ્રહ્મચારીએ જ્યારે કહ્યું ત્યાં તો મહારાજે ચોરને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. ત્યારે ચોર બોલ્યા, જે આ તો આપણે ભગવાનનું લૂંટ્યા. પછી ચોર મહારાજના પગમાં પડ્યા અને બધો સામાન પાછો આપ્યો. અને એક જણે મહારાજને પોતાને ખભે બેસાડ્યા અને એક જણે બ્રહ્મચારી પાસેનો ખડિયો હતો તે ઉપાડ્યો અને સામે ગામ મૂકી ગયા. એક વખત મહારાજ કંથકોટ પધાર્યા હતા અને ત્યાં કચરા ભગત કરીને એક લુવાણા હરિભગત હતા. તેને ઘરે મહારાજ પધાર્યા. પછી મહારાજે તેને કહ્યું, જે બ્રહ્મચારી આવે અને અમારા વિશે પૂછે તો માનીશ નહીં. તેને કચરા ભગતે કહ્યું, જે ઠીક મહારાજ, નહીં માનું. પછી રાતના 4 વાગ્યા ત્યારે મૂળજી બ્રહ્મચારી આવ્યા અને કચરા ભગતને સાદ કરીને પૂછ્યું, જે અહીં મહારાજ પધાર્યા છે? ત્યારે કચરા ભગત કહે, ના ના, અહીં તો મહારાજ આવ્યા નથી. ત્યારે બ્રહ્મચારી બોલ્યા, જે મને મેલીને મહારાજ એકલા ક્યાં જતા રહ્યા? પછી બ્રહ્મચારી ત્યાંથી ચાલતા થયા અને પછી સવાર પડી ત્યારે કચરા ભગતને મહારાજે કહ્યું, જે મને ભૂખ લાગી છે. ત્યારે કચરા ભગતે મહારાજને કહ્યું, જે હું રોટલો કરું ત્યાં સુધી તમે દુકાને બેસીને ઘરાકને સાચવો. પછી કચરા ભગત રોટલો કરવા ગયા અને મહારાજ તેને દુકાને બકાલું વેચવા બેઠા. પછી કોઈક બાઈ બકાલું લેવા આવી. તેને મહારાજે ત્રાજવામાં રીંગણા બરાબર તોલી આપ્યા. ત્યારે બાઈ બોલી, જે બાવાજી, આ કંઈ ઘી છે તે બરોબર આપો છો? કચરો ભાઈ તો એકાદ રીંગણું વધારે આપે છે. ત્યારે મહારાજ કહે, લેવું હોય તો લ્યો. 3 ગાઉ દૂરથી આ બકાલું લાવીએ છીએ, તે ઘોડાને ભાઠું પડી ગયું છે. આ બાજુ આ બધી વાત કચરા ભગત રોટલા ઘડતા ઘડતા સાંભળતા હતા અને તેના મનમાં એમ થયું, જે આ બાઈ વ્યર્થ પ્રયત્ન કરે છે, મહારાજ કંઈ વધારે આપે તેમ નથી. પછી રોટલો તૈયાર થયો એટલે મહારાજ જમવા પધાર્યા અને બીજે દિવસે મહારાજ ત્યાંથી બીજે ગામ પધાર્યા અને ત્યાં મૂળજી બ્રહ્મચારી ભેગા થયા.
એક વખત શ્રીજી મહારાજ તથા બ્રહ્મચારી રસ્તે ચાલતા જતા હતા અને પડખે ભરવાડ ગાયો ચારતા હતા અને ભરવાડ બાઈઓ દૂધ વેચીને ચાલી આવતી હતી. પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું, જે બ્રહ્મચારી, આજે તમને માર ખવડાવું? તો બ્રહ્મચારી કહે, મહારાજ, માર ખવડાવવામાં શું મળશે? લાડવા ખવડાવો ને તો પેટ ભરાય. પછી મહારાજ આગળ ઉતાવળા ચાલીને ભરવાડ બાઈઓ આગળ ગયા અને કહ્યું, જે બાઈઓ, ઓલ્યો બાવો મને પરાણે લઈ જાય છે તે મેલાવો ને. અને મહારાજે અડધું વસ્ત્ર પહેર્યું હતું અને અડધું ઓઢ્યું હતું એવો વેશ કરીને ગયા હતા. પછી ભરવાડ બાઈઓએ પોતાના પતિને સાદ કર્યો એટલે સૌ દોડીને આવ્યા. ત્યારે સૌએ કહ્યું, જે આ નાની અબળા બાઈ છે, તેને ઓલ્યો ઘરડો ઠાઠ બાવો લઈ જાય છે, માટે તે થકી તેની રક્ષા કરો. પછી ભરવાડે જઈને બ્રહ્મચારી ઉપર લાકડીઓ ઉગામી. ત્યારે બ્રહ્મચારી બોલ્યા, જે દોડજો મહારાજ, મને માર્યો. પછી મહારાજે પોતાનું પહેરેલું વસ્ત્ર ખેંચી લીધું એટલે માહી કોપીણ દેખાણી. ત્યારે ભરવાડ બાઈઓ બોલી, જે ઓઈ માં, આ તો બાવો દેખાય છે. પછી મહારાજ બ્રહ્મચારીની ભેગા થઈ ગયા અને બીજે ગામ ગયા ને ત્યાં બ્રહ્મચારીએ રસોઈ કરીને મહારાજને જમાડ્યા. એક વખત મહારાજ તથા બ્રહ્મચારી બંને જણ ચાલતા જતા હતા ત્યાં દિવસ અસ્ત થવા લાગ્યો અને ગામ પણ 2-4 ગાંવ છેટે હતું. પછી બ્રહ્મચારી બોલ્યા, જે મહારાજ, અત્યારે અંધારી રાતના આપણે ક્યાં જઈશું? મહારાજ કહે, બ્રહ્મચારી, ત્યાં તો અમારા એવા ભક્ત છે જે અમને અહોનિશ સંભાળ્યા કરે છે અને આપણે ત્યાં જશું ત્યારે ખબર પડશે. પછી રાતના 9 વાગે ગામ રોંઢિયા પધાર્યા અને ત્યાં બ્રાહ્મણી બંને સ્ત્રી પુરુષ ચોરામાં દેવની પૂજા કરતા હતા. ત્યાં જઈને તેને ઘરે મહારાજ પધાર્યા અને બ્રાહ્મણે રસોઈ કરીને મહારાજ તથા બ્રહ્મચારીને જમવા બેસાડ્યા અને બ્રાહ્મણ મહારાજને પીરસવા બેઠો હતો. પછી મહારાજ અડધું જમ્યા ત્યાં તે બ્રાહ્મણને સમાધિ થઈ ગઈ. પછી મહારાજે તે બ્રાહ્મણની સ્ત્રીને બોલાવીને કહ્યું, જે બાઈ, એ બાઈ, આ તમારા પતિને કંઈક ચોઘડિયું ફરી ગયું છે, માટે તમે અમને પીરસવા આવો. ત્યારે બાઈ કહે, મહારાજ, મારો પતિ ઘરમાં છે, તેથી મારાથી ત્યાં અવાય નહીં. ત્યારે મહારાજ કહે, એમ કેમ? ત્યારે બાઈ કહે, મહારાજ, અમે હથેવાળો મેળવ્યો તે માફ છે અને અમે બંને જણા સાંખ્ય યોગ પાળીએ છીએ અને તે મને બહેન સમાન જાણે છે અને હું તેને ભાઈ સમાન જાણું છું. એમ વાત કરી ત્યાં તો તે બ્રાહ્મણ સમાધિમાંથી જાગ્યો અને તેની સ્ત્રીને કહેવા લાગ્યો, જે દોડ દોડ, આ તો આપણે ઘેર સાક્ષાત ભગવાન પધાર્યા છે અને આપણે 1000 વર્ષ થયા બ્રહ્મચર્ય વ્રત પાળીએ છીએ, તે પુણ્ય કરીને આજ આપણને ભગવાન મળ્યા. એમ કહીને બંને જણા મહારાજના ચરણાવિંદમાં પડ્યા અને મહારાજની ઘણી સ્તુતિ કરી. તે જોઈને બ્રહ્મચારીને ઘણું આશ્ચર્ય થયું, જે આ શું બોલે છે. પછી મહારાજે બંને જણાને કહ્યું, તમારું તપ આજથી સમાપ્ત થઈ રહ્યું છે, માટે હવે સાંખ્ય યોગ પાળવો નહીં. એમ કહીને મહારાજ તથા મૂળજી બ્રહ્મચારી ત્યાં રાત રહ્યા અને સવારે ચાલી નિસર્યા અને તે દંપતીના તપની સમાપ્તિ કરાવી. એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડામાં કરામાં બારણું હતું તેમાં ગાદી બિછાવી બિરાજમાન હતા અને ઉકમણા ઓરડામાં સાધુ બેઠા હતા અને આથમણા ઓરડામાં બાઈઓ બેઠા હતા. તે સૌને મહારાજના દર્શન થતા હતા અને તે દિવસે મહારાજે એવું પ્રકરણ ચલાવ્યું હતું કે જેને ઊંઘ આવે તેને મહારાજ બેરખો મારતા અને મહારાજ સંતની સભામાં બેરખો લઈને બેસતા અને જીવુબા બેરખો રાખતા. તે સ્ત્રીઓની સભામાં લઈને બેસતા અને જેને ઊંઘ આવે તે ઉપર નાખતા. તે સમયમાં મૂળજી બ્રહ્મચારીને સ્વપ્ન આવ્યું અને તેમાં જાણે કોઈક ગામ ગયા ત્યાં ઘરમાં આગ લાગી. તેથી બ્રહ્મચારીએ એમ જાણ્યું કે મહારાજ દાજી જશે, તેથી સફાળા જાગીને મહારાજને ગાદીએ સહિત ઉપાડીને લીમડા તળે આવ્યા અને ત્યાં જાગ્રત થઈ ગયા. ત્યારે મહારાજે પૂછ્યું, બ્રહ્મચારી, તમને શું થયું હતું? ત્યારે બ્રહ્મચારી કહે, મહારાજ, મને ઊંઘ આવી ગઈ હતી અને તેમાં સપનું આવ્યું જે કોઈક ગામમાં આગ લાગી, તેથી તમને હું ઉપાડીને બહાર આવતો રહ્યો. પછી મહારાજે તે વાત સભામાં સંત હરિજન આગળ કરી, જે આ બ્રહ્મચારી છે તેમને અમારી મૂર્તિ ત્રણેય અવસ્થામાં અંતરમાં ચોંટી ગઈ છે. એક વખત શ્રીજી મહારાજ તથા બ્રહ્મચારી કચ્છ દેશમાં જતા હતા અને એક ગામને પાદર વિશ્રાંતિ કાજે બેઠા. પછી બ્રહ્મચારીએ મહારાજને માટે ત્યાં બાટીઓ કરીને ડબ્બામાં ભરી લીધી હતી. તે મહારાજની જાણ બહાર કરી હતી, કેમ કે તે વખતે મહારાજ પોઢી ગયા હતા. પછી ત્યાંથી ચાલ્યા અને બીજે ગામ ગયા ત્યારે મહારાજે કહ્યું, જે બ્રહ્મચારી, મને ભૂખ લાગી છે. ત્યારે બ્રહ્મચારી કહે, મહારાજ, જમવાનું તૈયાર છે. પછી મહારાજ તળાવને કાંઠે વૃક્ષની નીચે બેઠા અને બ્રહ્મચારીએ બાટી, ઘી અને સાકર મહારાજને જમવા આપ્યા. તે જમ્યા અને બીજે ગામ ગયા. એમ મૂળજી બ્રહ્મચારી અહોને શ્રીજી મહારાજની સેવામાં તત્પર રહેતા. એક સમયે મહારાજ ગઢપુરમાં સૌ સંતની સભામાં જોડ બાંધવા માંડ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, જે મહારાજ, આ મૂળજી બ્રહ્મચારીની જોડ કોણ? ત્યારે મહારાજ કહે, મૂળજી બ્રહ્મચારીની જોડ તો બાંધેલી જ છે. બ્રહ્માનંદ સ્વામી કહે, કોણ?
પછી મહારાજ કહે, મૂળાનંદ અને સહેજાનંદ એ જોડ તો બાંધેલી જ છે ને? એમ કહી મહારાજે ખૂબ રમૂજ કરાવી. મહારાજ અને બ્રહ્મચારી જ્યારે રસ્તે ચાલ્યા જતા હોય ત્યારે મહારાજ બોલે, જે બ્રહ્મચારી, મને બહુ થાક લાગ્યો છે. ત્યારે બ્રહ્મચારી મહારાજને પોતાને ખંભે બેસાડતા. એમ કેટલીક વખત મહારાજને પોતાને ખંભે બેસાડીને રસ્તામાં ચાલતા અને મહારાજની સાથે એકતા એવી હતી તે ગમે તેવા મહારાજ ચરિત્ર કરે કે મનુષ્ય લીલા કરે પણ બ્રહ્મચારીને જરાય શંકા થાય નહીં. એકવાર ગઢપુરમાં શ્રીજી મહારાજે સભામાં મૂળજી બ્રહ્મચારીને બોલાવીને કહ્યું, જે ડોશીઓને ના પાડી આવો જે કોઈ ગ્રામ્ય કથા કરશો નહીં. પછી બ્રહ્મચારીએ બાઈઓની સભામાં જઈને કહ્યું, જે મહારાજે ના પાડી છે જે કોઈ રામકથા કરશો નહીં. તે સાંભળી સૌ બાઈઓ વિચારમાં પડી ગઈ, જે રામકથામાં શો બાદ છે જે મહારાજે ના પડાવી હશે. પછી શ્રીજી મહારાજ થાળ જમવા પધાર્યા ત્યારે લાડુબાએ મહારાજને પૂછ્યું, જે હે મહારાજ, તમે રામકથાની ના શા માટે પડાવી? ત્યારે મહારાજ કહે, અમે તો જાણતા નથી. લાડુબા કહે, બ્રહ્મચારી આવીને ના પાડી ગયા. ત્યારે મહારાજ કહે, બોલાવો બ્રહ્મચારીને. પછી બ્રહ્મચારી આવ્યા. તેમને મહારાજે કહ્યું, જે મેં તમને ક્યારે રામકથાની ના પાડી? મેં તો ગ્રામ્ય કથાની ના પાડી. ત્યારે બ્રહ્મચારી કહે, મારી બલા જાણે કઈ તમારી રામકથા અને કઈ તમારી ગ્રામ્ય કથા. મેં તો જેવું તમે કહ્યું એવું આ સૌને કહ્યું. ત્યારે મહારાજ કહે કે બ્રહ્મચારીને રામકથાની એ ખબર નથી અને ગ્રામ્ય કથાની એ ખબર નથી, એને તો બેય સરખું છે. એમ કહીને મહારાજ હસ્યા. પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું, આજથી તમારે બાઈઓ સાથે બોલવું નહીં. ત્યારે બ્રહ્મચારી કહે, હવેથી નહીં બોલું. પછી બીજે દિવસે લાડુબાએ કહ્યું, બ્રહ્મચારી, મહારાજનો થાળ થયો છે? ત્યારે બ્રહ્મચારી લાડુબાને કહે, હવે હું તમારી સાથે નહીં બોલું. મને મહારાજે ન બોલવાનું નિયમ દીધું છે. તે સાંભળીને મહારાજ મુખ ઉપર રૂમાલ દઈને હસતા હસતા બોલ્યા, જે જુઓ ને, બાઈઓ સાથે બ્રહ્મચારી કંઈ બોલે છે? એ તો એમ જાણે છે જે હું નથી બોલતો. પછી મહારાજે બ્રહ્મચારીને આજ્ઞા કરી કે તમે બાઈઓ સાથે બોલજો. ત્યારે બ્રહ્મચારી કહે, હું તો તમારા સારું બોલું છું, નહીં તો મારે બાઈઓ સાથે બોલવાનું શું પ્રયોજન છે? તે સાંભળીને મહારાજ કહે, આ મૂળજી બ્રહ્મચારીની દ્રષ્ટિ બ્રહ્મરૂપ થઈ ગઈ છે. એમ બહુ પ્રશંસા કરી. એક વખત રઘુવીરજી મહારાજ સાથે સદ્ગુરુઓ તથા મૂળજી બ્રહ્મચારી ગામ દાણલા પધાર્યા હતા અને ત્યાં હરિજનો સૌ બ્રહ્મચારીને દર્શને આવ્યા. તે વખતે બ્રહ્મચારી કહેવા લાગ્યા, જે શાંતાનંદ, હું ભૂખ્યો મરી ગયો. ત્યારે શાંતાનંદ સ્વામી કહે, ગાડું છોડી સામાન હેઠો ઉતારું ત્યારે જ જમવાનું આપું. તે વખતે ત્યાંના હરિજન ભગાભગત વિગેરે બ્રહ્મચારીને દંડવત કરતા હતા. તેમને બ્રહ્મચારી કહ્યું, જે એ ભગલા, આ બળદિયા બહુ ભૂખ્યા થયા છે, તેના સારું ગોળ લાવો. પછી હરિજનો ગામમાંથી ગોળનું ભીલું લાવ્યા. તે જોઈ બ્રહ્મચારી બોલ્યા, જે એલા ભગલા, આવો કઠણ ગોળ બળદિયા ખાઈ શકે? પછી શાંતાનંદ સ્વામી બોલ્યા, જે બ્રહ્મચારી મહારાજ, બળદિયા તો લાકડા સુદ્ધા ખાઈ જાય. પછી હરિજનોએ ગોળને ભાંગીને કટકા કર્યા. તે બ્રહ્મચારીએ પોતાને હાથે કરીને બળદને ખવડાવ્યો અને પોતાનું જમવાનું ભૂલી ગયા અને રાતે ખીચડી જમ્યા. એક વખત મૂળજી બ્રહ્મચારી રાતે વાળું કરવા બેઠા હતા. તેમને દહીં ખાટું લાગ્યું. ત્યારે શાંતાનંદ સ્વામીને બોલ્યા, જે શાંતાનંદ, મારે મીઠું જોઈએ છે. તે વખતે શાંતાનંદ સ્વામી ઊંઘમાં સૂતા હતા. તે બેઠા થઈને માટલીમાંથી મીઠાને બદલે અડદની દાળ ચપટી ભરીને આપી. બ્રહ્મચારીએ દહીંમાં નાખીને ચાખીને કહ્યું, જે હવે આ ખાટું મટી ગયું. પછી થોડી પ્રસાદી વધી હતી. તે શાંતાનંદ બ્રહ્મચારીએ ઢાંકી મૂકી હતી. પછી સવારે પરમાનંદ સ્વામી આસને જઈને જમવા બેઠા એટલે દહીંની અંદરથી અડદની દાળ નિસરી. પછી પરમાનંદ સ્વામીએ શાંતાનંદ સ્વામીને પૂછ્યું, જે હે શાંતાનંદ, બ્રહ્મચારી દહીંમાં અડદની દાળ જમે છે? ત્યારે શાંતાનંદ સ્વામી કહે, ના, એ તો બ્રહ્મચારીએ રાત્રે મારી પાસે મીઠું માંગ્યું હતું, તે મેં ઊંઘમાંથી ઉઠીને દાળ આપી હશે. મૂળજી બ્રહ્મચારી એવા નિસ્વાદી અને બ્રહ્મનિષ્ઠ હતા. એક સમયે મહારાજ ગઢપુરમાં સભા કરીને બેઠા હતા. પછી મહારાજ બોલ્યા, જે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, જુઓને આ મૂળજી બ્રહ્મચારી છે તે મને પાણી વખતે પાણી નહીં, થાળ વખતે થાળ નહીં અને ધર્મકુળ આવ્યું છે તે ત્યાંને ત્યાં પડ્યા રહે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ, કહો તો બ્રહ્મચારીને બોલાવીને ઠપકો આપીએ. પછી એક માણસને બ્રહ્મચારીને તેડવા મોકલ્યા. તેને મહારાજે કહ્યું, જે બ્રહ્મચારીને કહેજે જે મારે પીવા માટે પાણીનો લોટો ભરતા આવે.
પછી તે માણસે બ્રહ્મચારીને જઈને કહ્યું છે, પાણીનો લોટો લઈને મહારાજ તમને સભામાં બોલાવે છે. પછી એક હાથે પાણીનો લોટો લીધો અને બીજા હાથની કાંખમાં બદ્રીનાથજીને બેસાડ્યા અને આંગળીએ સીતારામજી મહારાજને વળગાડ્યા અને પાણીનો લોટો લઈને સભામાં આવ્યા. તે આવીને મહારાજને જળનો લોટો આપ્યો અને કહ્યું, આલો કૃપાનાથ, લ્યો પાણી. પછી મૂળજી બ્રહ્મચારી મહારાજને પાણી પાઈને તુરત ચાલી નીકળ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, બ્રહ્મચારી ઊભા રહો, ઊભા રહો. ત્યારે બ્રહ્મચારી બોલ્યા છે, શું છે વળી? પછી સ્વામી કહે, મહારાજને પાણી વખતે પાણી નહીં, થાળ વખતે થાળ નહીં, અને ધર્મકુળ આવ્યું છે ત્યારે ત્યાં પડ્યા રહો છો? ત્યારે બ્રહ્મચારી બોલ્યા છે, મહારાજનું તો લાખો જણા કરશે, પણ આ બિચારા ગરીબ પરદેશી છે, એ મને ઓળખે છે ને હું એને ઓળખું છું, તે એનું કોણ કરશે? એમ કહીને ચાલ્યા ગયા. પછી મહારાજ કહે, સ્વામી, બ્રહ્મચારી બહુ ડાયા છે, કેમ કે જેમ સંસારમાં કોઈકના માવતરને રાજી કરવા હોય તો છોકરાનું રાખે એટલે માવતર રાજી થાય, તેમ મહારાજ કહે, હું બ્રહ્મચારી ઉપર બહુ જ રાજી છું, અને આ ધર્મકુળ ટક્યું છે તે બ્રહ્મચારીને લીધે જ અહીંયા ટક્યું છે. એક વખત શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. પછી મહારાજે બ્રહ્મચારીને બોલાવીને કહ્યું છે, તમે ગુજરાતમાં જાઓ. બ્રહ્મચારી કહે, બહુ સારું કૃપાનાથ, આ ચાલ્યો. એમ કહીને પોતે ધર્મકુળ ગયા અને દીદીમાને જઈને કહ્યું છે, દીદીમા, મને મહારાજ ગુજરાતમાં મોકલે છે. ત્યારે દીદીમાએ મહારાજને માનસ મોકલી કહેડાવ્યું છે, બ્રહ્મચારી ગુજરાતમાં જતા હોય તો અમને ગાડું કરી આપો એટલે અમે દેશમાં જઈએ. પછી તે માણસે સભામાં આવીને મહારાજને કહ્યું છે, દીદી દેશમાં જવાને માટે ગાડું માંગે છે. પછી મહારાજે બ્રહ્મચારીને બોલાવીને કહ્યું છે, તમારે ગુજરાતમાં જવું નથી, અહીંયા રહો. પછી બ્રહ્મચારીએ ધર્મકુળમાં જઈને કહ્યું કે, માં, મને મહારાજે અહીંયા જ રાખ્યો છે. પછી દીદીએ કહેડાવ્યું છે, જાઓ, મહારાજને કહો જે અમારે દેશમાં હવે જવું નથી. આમ ધર્મકુળ બ્રહ્મચારીને લીધે ગઢપુરમાં ટક્યું હતું. એક વખત ગઢપુરમાં મૂળજી બ્રહ્મચારી ધર્મકુળને જગ્યામાં ગયા અને રઘુવીરજી મહારાજના ગાદીવાળાને કહ્યો છે, 500 રૂપિયા આપો તો દીકરો થાય, મારે મંદિર છોવવું છે. મંદિર છોવવું એટલે કે અત્યારની ભાષામાં મંદિરનું પ્લાસ્ટર કરવું. પછી ગાદીવાળાએ 500 રૂપિયા આપ્યા. તે રૂપિયાની ફાંટ ભરીને ખંભે નાખી હતી અને બ્રહ્મચારી ચાલ્યા આવતા હતા. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, બ્રહ્મચારીને તો જાણે જોડીમાં દીકરો હશે શું? ત્યારે બ્રહ્મચારી કહે કે દીકરા થાય ન થાય તે તો મહારાજ અને તેના નસીબ જાણે, પણ મારે તો ગોપીનાથજીનું મંદિર છોવરાઈ જશે. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર થતું હતું અને કાનજી શેઠનો દીકરો વીસા શેઠ ચૂનાના તગારા આપતા હતા. તેને એક દિવસે ગોળો ચડ્યો હતો, એટલે તે દિવસ તે તગારા આપવા આવી શક્યા નહીં. પછી કાનજી શેઠ દર્શને આવ્યા. ત્યારે મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું, જે આજે 20 તગારા દેવા કેમ આવ્યો નથી? ત્યારે કાનજી શેઠ કહે કે બ્રહ્મચારી મહારાજ, જો મરે તો 20 જ મરે. બ્રહ્મચારી કહે, શું થયું છે? ત્યારે કાનજી શેઠ કહે, ઘોડો ચડ્યો છે. ત્યારે બ્રહ્મચારી કહે, એમાં મૂંઝાઈ શું ગયા? જાઓ, મીઠાનું પાણી પાઈ દો તો સારું થઈ જશે. પછી કાનજી શેઠે ઘરે જઈ વીસા શેઠને મીઠાનું પાણી પાયું, એટલે ગોળો મટી ગયો ને પછી એને જીવન પર્યંત ગોળો ચડ્યો જ નહીં. એકવાર સંવત 1902ની સાલમાં મૂળજી બ્રહ્મચારી ગઢડામાં માંદા થયા. ત્યારે શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા માંડ્યા. એટલે મહારાજે દર્શન દીધા. ત્યારે બ્રહ્મચારીએ પગે લાગી સ્તુતિ કરી ને કહ્યું, હે મહારાજ, હવે મને તેડી જાઓ. ત્યારે મહારાજ કહે, અમે આ મંદિર કરાવ્યું છે, તેને તમે છોવાવો એટલે પૂરું થાય ત્યારે અમે તમને તેડવા આવશું. એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. તે પછી બ્રહ્મચારી સાજા થયા અને મંદિર છોવા માટે ફાળો કરીને કડિયાને તેડાવ્યા ને છોવાનું કામ ચાલતું કરી દીધું. તે 2 વર્ષે છોવાઈ રહ્યું ને સંવત 1904ની સાલમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આદિક સંત તથા પાર્ષદોને લઈને એકાદશીના સમૈયા ઉપર ગઢપુર પધાર્યા ને જૂનાગઢથી સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વગેરે ઘણા સંત તથા હરિજન ગઢપુર સમૈયા ઉપર આવેલા. પછી તે જળ ઝીલણીને દિવસે શ્રી ઠાકોરજીને જળ ઝીલાવા ગયા ત્યારે લાખો માણસ ભેગા થયેલા અને તે સમયો નિર્વિઘ્ન વીત્યા. પછી ભાદરવા સુદ પૂનમને દિવસે શણગાર આરતી થયા પહેલા સભામાં રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી તથા આનંદ બ્રહ્મચારી વગેરે સંત હરિજન બેઠા હતા ને તે વખતે નિત્યાનંદ સ્વામી વાતો કરતા હતા. તે બોલ્યા, જે આ મૂળજી બ્રહ્મચારીએ શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિર ઘણે દાખલે કરીને છોવરાવ્યું છે
ને તે મંદિર ઉપર પથ્થરના કળશ ચડાવ્યા છે. તે આગળ જતા સોનાના ચડશે ને નિજ મંદિરમાં ઠાકુરજીના સિંહાસન લાકડાના છે તે કાઢીને સોના રૂપાના થશે ને મંદિરમાં તથા પરિક્રમામાં આરસ પથરાશે. વળી કોઈક રાજા હરિજન થાશે તે મંદિરોના શિખરો, ઘૂમટીઓ અને કાંગરાને તથા મંદિરની તરફ ફરતું સોને રૂપે કરીને મઢી લેશે. પણ આ રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય, ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ, મૂળજી બ્રહ્મચારી તથા આનંદ બ્રહ્મચારી જેવા બ્રહ્મચારી અને દાદો ખાચર જેવા હરિભગત નહીં મળે. એવી રીતે મંદિર સંબંધિત તથા મહિમાની ઘણી વાત કરી ત્યાં શણગાર આરતી થઈ. તે સૌ દર્શન કરવા ગયા. પછી મૂળજી બ્રહ્મચારીએ કડિયાને તેડાવીને પૂછ્યું છે, હવે છોવાનું કામ કેટલા દિવસનું બાકી છે? ત્યારે તેઓ કહે, હવે ત્રીજે દિવસે છુવાઈ રહેશે. પછી ત્રીજા દિવસે મૂળજી બ્રહ્મચારીને જરાક કસર થઈ આવી એટલે તેમણે સભામાં આવીને કહ્યું, આજ મારે ધામમાં જવું છે, માટે ચાલો અક્ષર ઓરડીએ છેલ્લી વાર દર્શન કરી આવીએ. પછી સાધુ હરિજનને ભેગા લઈને બ્રહ્મચારી અક્ષર ઓરડીએ ગયા ને ત્યાં નીચે બેસી પગે લાગીને ગળગળા થઈ ગયા ને આંખોમાંથી દળદળ પાણી પડવા માંડ્યા. ત્યારે જે સાધુ હરિજન હતા તે પણ રોઈ પડ્યા. પછી બ્રહ્મચારી છાના રહ્યા ને સૌને ધીરજ દીધી ને પછી અક્ષર ઓરડીને પરિક્રમા કરીને પછી મંદિરમાં શ્રી ગોપીનાથજીના દર્શન કરવા ગયા અને દંડવત કરી પગે લાગીને ધ્યાન કરીને પછી આસને આવ્યા. ત્યાં રાજભોગની આરતી થઈ. પછી ઠાકોરજીનો થાળ મગાવીને મૂળજી બ્રહ્મચારી જમ્યા ને દરબારમાં પ્રસાદી મોકલાવીને પછી બધા કડિયાને થાળની પ્રસાદી જમાડી. પછી કોઠારી પાસેથી પોશાક મંગાવ્યો અને કડિયાને અપાવ્યો ને મંદિરના સૌ સંતને ભલામણ કરીને અંતરદ્રષ્ટિ કરી ગયા ને પછી જાગૃત થઈને કહ્યું, હવે સૌ ભજન કરો. ત્યારે સાધુ બ્રહ્મચારી હરિભક્ત સૌ ભજન કરવા લાગ્યા. તે વખતે શ્રીજી મહારાજ વિમાનમાં અસંખ્ય મુક્તોને લઈને બ્રહ્મચારીને તેડવા પધાર્યા. તે સમયે આખા ગામમાં તથા દરબારગઢમાં તેજ થઈ ગયું ને સાધુ હરિભક્તોને પણ મહારાજના દર્શન થયા ને મૂળજી બ્રહ્મચારી ભૌતિક દેહ તજીને દિવ્ય દેહ પામીને વિમાનમાં બેસીને શ્રીજી મહારાજ ભેગા અક્ષરધામમાં પધારી ગયા. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 33માં મહારાજે બ્રહ્મચારીની સેવા અને નિષ્ઠાની પ્રશંસા કરી છે. મહારાજ કહે છે, મને નિષ્કામ અને નિષ્ઠાવાન સેવક જ ગમે છે. આ મૂળજી બ્રહ્મચારી સંપૂર્ણ નિષ્કામ છે, તેથી મને તેની જ સેવા ગમે છે. વળી અમદાવાદના ત્રીજા વચનામૃતમાં મહારાજ કહે છે, માની સેવક ગુરુને ગમતો નથી, માટે ધણીનું ગમતું કરે તે જ સાચો સેવક છે. ત્યારે શુકમુનિએ પૂછ્યું, મહારાજ, વિવેક અને સમજ વગરનો માણસ ગુરુને કેવી રીતે પ્રસન્ન કરી શકે? ત્યારે મહારાજે ઉત્તર આપ્યો, મૂળજી બ્રહ્મચારી બહુ બુદ્ધિશાળી નથી, પરંતુ તે જાણે છે કે તેનું કલ્યાણ ક્યાં છે અને ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા. આમ મહારાજે શિક્ષાપત્રીથી લઈ વચનામૃત સુધી મૂળજી બ્રહ્મચારીના ગુણોને વખાણ્યા છે અને બ્રહ્મચારીને સંભાળ્યા છે. આમ મહારાજના પડછાયા સમાન, મહારાજમાં અખંડ દિવ્ય ભાવ રાખનાર, મહારાજના વચનને એક પળનો વિલંબ કર્યા વિના ઝીલનાર એવા અતિશય નિષ્કમી, આત્મનિષ્ઠ એવા મુકુંદાનંદ બ્રહ્મચારી એટલે કે મૂળજી બ્રહ્મચારીના જીવનના ઘણા પ્રસંગોમાંથી કેટલાક દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો આપણે માણ્યા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.